કેશોદની સોની બજારમાં ગ્રાહક બનીને આવેલી બે વ્યક્તિઓએ નરેન્દ્રભાઈ પાલાને નકલી હાર આપી બદલામાં 2 સોનાની ચેન અને રોકડ મળી 2,62,000 રૂપિયાની ઠગાઈ આચરી છે. ઠગોએ હાર ન તોડવાની શરત મૂકી વિશ્વાસ જીત્યો હતો, પરંતુ જૂનાગઢના વેપારીઓના એલર્ટ મેસેજ બાદ હાર નકલી હોવાનું ખુલ્યું હતું. વેપારીએ સોની એસોસિએશન સાથે મળી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એ આઘાતજનક છે કે સોનાના નકલી દાગીના ધાબળી અને અસલી સોનું લઈ જાય છે વેપારીઓ પાસેથી. તો આ ટોળકી એટલી સક્રિય છે કે તાજેતરમાં કેશોદમાં એક મારા ટોળકાર સભ્યની સાથે છેતરપિંડી કરી ગયા છે. એક સોનાનો ડુપ્લિકેટ હાર થઈ ગયા છે અને સામે સોનાના 2 ચેન અને રૂપિયા રોકડા લઈ ગયા છે. તો આવી ગેંગથી સાવધ રહેવું એવું તમામ ગુજરાત આખા સુવર્ણ એસોસિએશનને પ્રમુખ વતી હું એક બધાને નમ્ર વિનંતી કરું છું કે બધા સાવધ રહે, આવી નાની નાની ભૂલો ના કરે અને ચકાસી સોના ચાંદીના ભાવ એટલા બધા આસમાને પહોંચી ગયા છે કે ખાસ કરીને ચકાસણી કરે પૂરેપૂરી દાગીનાની, પછી એની સાથે ડીલ કરે. ખરેખર તો અજાણ્યા શખ્સો સાથે ડીલ ના કરવું જોઈએ અને આ બાબતે અમે પોલીસને રજૂઆત કરી છે અને પોલીસ અમને ખૂબ સહયોગ આપે છે અને તાજેતરમાં આ ટોળકી પકડાઈ જાય એવી અમારી માગણી છે.